તો અત્યારે ટાઈમ થયો છે 12:30 અને આપણે 4:30 પહોંચવાનું છે અમદાવાદ એરપોર્ટે. કયું, અમદાવાદ કે હીરાસર? અમદાવાદ. ઓકે, અમદાવાદ એરપોર્ટે 4:30 પહોંચવાનું છે. અને હજી અત્યારે રાજકોટમાં આટા મારી અમીન માર્ગે. બરોબર, 3 કામ પટાવીને પછી 3 કામ બતાવવાના છે. એમાં એક અમારા ભારદ્વાજભાઈ છે ને, એના આટલું બુંદી લઈ જવાની છે. એ મેઇન કામ છે ભાઈ. ઘી પછી ઘી વાળી ભાઈ. ફાઇનલી મળી ગઈ ભાઈ બુંદી. જય બજરંગ ફરસાણ. ભાઈ ના નસીબ એને ખરાબ એ કાંઈ કે અત્યારે ગુંદી ખાલી થઈ ગઈ. ઘીમાં ગુંદી બનાવે મળી તો ગયું પણ અત્યારે છે નહીં. એટલે હવે ગુંદી ગોતવી અઘરી પડશે ને. ભારદ્વાજભાઈ છે ને ગુંદી ખાધા વગર આજે રહેવાના ભાઈ. તો ફાઇનલી ગાડી મૂકીને પ્લેન ઉપાડવાનું છે. પ્લેન ઉપાડવું હવે ભાઈ. પ્લેન ઉપાડીને શું કરવાનું? તો ભાઈ ફાઇનલી ભારદ્વાજભાઈ એના ગુંદી વગરના રહેવાના હે. ફાઇનલ ને જેટ એ ઉડાડવાની વાત છે ભાઈ. હલાવતા આવડે તને? અરે બંબાટ ભાઈ, ફૂલ ફાવે. ડ્રિફ્ટ મરાવું એમાં છે. અચ્છા, રોડ ઉપર ઉડાડીશ કે હવામાં? હવામાં ગુલાટીયું મરાવું ભાઈ. એમને હવામાં ચડશે પેલા ઈ તો વિચાર. બધું હેડી જાય, તને ધક્કો મરાવડાવે. અચ્છા, પણ ધક્કો હું હવામાં હું નહીં ઉડી શકું તો કેમ ધક્કો મારું ભાઈ? ભાઈ મળ્યું, કઈક મળ્યું. ગુંડી બાકી, ગુંદી ના આવી ભાઈ. તો પાછલી અડધી કલાક પોણી કલાકથી અમે રાજકોટમાં રખડી અને હજી રાજકોટની બહાર નથી નીકળ્યા. અને પાછા એટલે હજી ભારદ્વાજભાઈ માટે ગુંદી લેવાની હતી પણ ગુંદી તો મળી નહીં. પણ હવે પેટીસ ને બીજું શું પેંડા લીધા ને ભાઈ? ના, એક મલાઈ કેક લીધી છે, એક એક્ઝોટિકા લીધી છે, એક બંગાળી છે, એક મિક્સ મીઠાઈ છે, ઘણું બધું છે. ઓકે, જે આપણને નામ જ ન આવડે. તો ભારદ્વાજભાઈ માટે બુંદી સિવાય બીજું લીધું. બરોબર, હવે તમને ભારદ્વાજભાઈની મુલાકાત કરાવીશ ને, પહોંચીશ ને. એટલે પણ પ્રકારે સારો માણસ નથી. એક નંબરનો ખુખાર કેદી છે, ગુંડો છે, ગુંડો. તારા ગાઈસ લોકોને તો જોતા જ ખબર પડી જશે કે બહુ મજા આવે ભાઈ. છોટી ના લે હો. તમે નક્કી ધારી ભાંગીને વાટકો કરાવશો ભાઈ, એવું લાગે. નથી કરવી, બીક લાગે. લાગે ભાઈ. અરે આમાં બ્રેક રોલ થઈ જાય તો શું કરવું ભાઈ? અરે ભાઈ, બાજુમાં હું બેઠો હું. તમે ક્યાં આવી સલાહ દિયો ભાઈ? તમને ખબર હે ને મને કેટલી બીક લાગે? મને ખરેખર એસી કરી નાખી ભાઈ. મસ્તી નથી કરતો જો. કારણ કે એમાં એવું છે ભાઈ, પછી આમાં ક્યાં કઢી જાય તો હમણાં ક્રૂઝમાં નાખ દેવી. આમાં ક્રૂઝ આવે હું આવે ભાઈ? અરે યાર, તમે તો 8 વાગે પહોંચશો. અમે તો 4 વાગે પહોંચી જવું ભાઈ ત્યાં. પછી 4 કલાક કરવાનું શું? આ માણસ એવો છે કે એક તો માગીને ગાડી લેવી અને એમાંય ઓલાને 10 જાતની સલાહ દેવી. બરોબર, અને એમાં એક તો માગીને ગાડી લેવી ને એમાં 10 જાતની સલાહ લેવી. એટલે હવે હું સ્પીકર ફોન કરું એટલે બ્લોગમાં સંભળાવવું જોઈએ. ઉતારવાના છે બ્લોગ વચારે ચાલુ રાખો. બરોબર, આમાં હે ને ભાઈ આ સલાહ એક તો માગીને ગાડી હલાવીને એમાં ઓલા જેની ગાડી હોય એને સલાહ ખાલી ખોટી દેવી કે તમારી ગાડીમાં આ જરૂર છે, આ જરૂર છે. ફોન ધરો, ઈ દેખાય જ એમાં ભાઈ. સંભળાવવું જોઈએ. સંભળાય બધું સંભળાય હો ભાઈ. તો મારી એકની આમાં તમે આને કઈ કયો ને માઈકી ગાડી લઈ આવે ને એમાં 10 જાતની ભૂલ કાઢે. એના કરતા પ્રેમથી કોકે દીધી હોય ગાડી, બરોબર હે, તો એ પ્રેમથી હલાવાય છે. કામે પૂરું કરીને દઈ દેવાય ગાડી. આમાં સલાહ સૂચન ન દેવાય. એવું હે? કર બનાવ. એટલે એમ નહીં, આ
બધે મુકાવવું જોઈએ. વાહેથી ટીપા આવે ને એવું બનાવ. આ ભાઈ આ સ્પીકર બંધ કરી દીધું, ભલે ના લમણા લે. એટલે હું બનાવી નાખીશ તો મોટા બનાવી ના ત્યાં કે તારા ફોલોવર ને મારે કોઈને વેવાય બનાવવા બનાવ ચડાવ YouTube માં. ઓકે ચોટીલા પોગી ગયો ભાઈ ને હે ને અડતો જાવ ફાકીમાં. તો ફાઇનલી ચોટીલા પહોંચી ગયા છીએ. ઝૂમ થશે. એટલે બક્કા અહીંયા જે વ્યવસ્થિત રીતે તે મને જઈતો હે આજે વ્યવસ્થિત રીતે નો એટલે 20 નંબર ભાઈ તમે શું ઊભી રાખી આઈસ કાઈ નો કરવાની હોય ભાઈ. 3:20 ફાઇનલી અંબર હોટલ આવી ગઈ છે. હા એમ. કમિટમેન્ટ મુજબ ઓકે તો તમે 20 મિનિટમાં 40 કિલોમીટર કાપ્યા ભાઈ. હા ભાઈ ડીઝલ પુરાયું અલગ. ડીઝલ પુરાવ્યું અલગ ભાઈ. ડીઝલ તો બોનસમાં જો તમારે હે ને ક્યાંય પણ કાંઈ ટૂંકમાં હાઈવે ઉપર જમવાનું આ તે કાંઈ ખબર ન પડે ને તો સિમ્પલ વસ્તુ તમારા ગ્રુપમાં જો કોઈ ખટારાનો ડ્રાઈવર હોય ને તો એને પૂછી લેવું. એ તમને મસ્તીની જગ્યા દે અને તમને એ હાઈવેની એક એક વસ્તુથી કહી દે કે આ વસ્તુ આ વસ્તુ. અહીંયા ખાડો આવશે, અહીંયા પંપ આવશે, અહીંયા ડાયવર્ઝન આવશે, અહીંયા હોટલ આવશે, અહીંયા સીએનજી નો પંપ આવશે. ઓકે અને અહીંયા પોલીસ વાળા ઉભા આવશે. ઓકે કારણ કે અમારે આ ખટારાનો ડ્રાઈવર છે ભાઈ. અને એમાંય રાજકોટ થી અમદાવાદમાં તો એનો પુલ હાલે. ઉઠા એ આંખ બંધ કરીને એને ખટારો આ હાઈવે ઉપર હલાવે એવો ખટારાનો ડ્રાઈવર હે. અને એટલો મોઢે આ રોડ છે. આ તો હમણાં નવો બની ગયો રોડ એટલે બહુ સારો હે. બાકી જૂનો રોડ હતો ત્યારે એવું હતું કા ભાઈ વિવેક? આપણે ડેરી એવું નથી. આમ કેટલા વિલિયો ખટારો હલાવતો? 32 વિલિયો ખટારો હે. આ એવો ખટારાનો ડ્રાઈવર હે. તો અમદાવાદ 15 કિલોમીટર, બરોડા 113 અને હિંમતનગર 100 અને ગાંધીનગર 38. એટલે હવે આપણે જે આ મીઠાઈ લીધી ને બધી એ લીધી છે ભારદ્વાજભાઈ માટે. એ તમને ખબર જ છે. અને એ છે ગાંધીનગર. હવે અહીંથી હજી 38 કિલોમીટર અમારે જવાનું. 38 દુ ને 76 કિલોમીટર ની મીઠાઈ. 38 દુ 76 કિલોમીટર ડિટેલ પડવાનું છે. હા બસ. તો ઈ ભાઈ અમે ત્યાં જાઉં તો ઈ ભાઈ ચા ની સલાહ નહીં કરે બરોબર. હા ઈ આવશે એનું પાર્સલ લેશે ને કે સારું હાલો આવજો. એમાંય નહીં કે કાંઈ હોટલ એમનો પાણીનો લોટો પડ્યો પી લ્યો એમાંય નહીં કે. ઓલા કયા ચોકડી આવે ભાઈ? સરગાસણ ચોકડી આવશે. ઈ કે આવીને ડાયરેક્ટ એમ જ કે લાવો મારી મીઠાઈ. એટલે એ આપણે દઈ દેવાની. ઈ કે સારું હાલો મળી પછી એટલું કહીને વહી જાય છે. બીજું કાંઈ નહીં કે. ના ના એમ તો સારો માણસ. સારો માણસ. ચા પાણીનું પૂછશે, સિગરેટનું પૂછશે. ઈ તો વાં ઈ કે એને જ્યાં પૈસા નથી દેવાના હોતા ન્યાનું ને ન્યા જ ને. હા ન્યા હો. મફતમાં પકલકમાં. પકલકમાં. બાકી તો ઈ કઈ કરે એમ એ નહીં. બાકી નહીં. એટલે ઈ માણસને ને હું તમને દેખાડીશ. એટલે જો તમારે ક્યાંય કોન્ટેક્ટ આડાવડો હોય તમારે તો કોન્ટેક્ટમાં નો રહેતા ચેતતા રહેજો. હા બસ ચેતતા ન સદા સુખી એની હેરે એવી રીતે રહેજો. અને નારીઓ તો ડબલ સુખી. તો જો ફાઇનલી અમદાવાદમાં એન્ટર કરી દીધું છે. હવે 38 કિલોમીટર જશું હજી. જવાના 38, આવવાના 38. 4:30 વાગ્યા. આપણે નીકળ્યા હતા 12:30. 1:30 વાગે કલેજા. કલેજા 12:30 નીકળ્યા હતા. કલેજા તો આપણે ગાડી ઉપાડી પછી કલાક તો રાજકોટમાં રહી. હા ભાઈ અચ્છા હાલો 1:30 વાગે નીકળ્યા. પહોંચવા આવ્યો. હા ભારદ્વાજ રેડી થઈ ગયા. જો અમદાવાદ પહોંચી ગયા એ મોટા. તારી પાસે ગાંધીનગર આવી બરોબર હે. તું ચા પાણીની સલાહ નથી કરતો ને 3 જીવતા બોમ્બ લઈને આવી તારી પાસે ભાઈ. કોલના કોને આવતા વેર. તને એને જ્યાં નો ભરાય ત્યાં ભરાવીને ફોડવાના ભૂપક દેવાના. હા ભાઈ કાગડા બાપુ. એ કાગડા બાપુ આ કઈક નવું નામ પાડ્યું ભારદ્વાજ.
ચા પાણીની સલાહ નથી કરતો ને? હા ચા પાણી અમે પેલા 3 વાગે રાજકોટ થી આવ્યા હતા તને ઓલી દાલ મખની દેવા, ત્યારે ત્યાં પાણી કે ચાય નહોતી પીવડાવી, અને ઈ અમે અમારા પૈસા પીધી ને પછી તને કીધું હું તે અમને ઓલો હુવડાવ્યા ગરમીમાં. ભાઈ યાદ પાછા સવારે સમય આવશે ભાઈ. હા ભાઈ 15-20 મિનિટ ગમે ને કે અમારો દસકો ચાલુ થઈ જાય. 15-20 મિનિટમાં આવી ભારદ્વાજ. જો આ બે તું બ્રિજ ઓળખી આવતો તો ઓળખી લેવા, અહીંયા પહોંચી ગયા ઈ ભાઈ. તારી બરબાદીના ટાઈમ લિમિટ ચાલુ થઈ ગઈ છે, મિનિટ. હા ભાઈ જો અહીંયા ગાંધીનગર નું કિલોમીટર લખાય છે. ગાંધીનગર 25 કિલોમીટર હે, જોઈ લે. એટલે 25 કિલોમીટર ને હલાવે વિવેક બાપુ, એટલે સમજી લે કેટલી વારમાં પહોંચી આવી. મોટા ભાઈ ઈસપ્રે માર ને ઈસપ્રે. વેલકમ ટુ ગાંધીનગર. બોર્ડ આવી ગયું ભારદ્વાજ. હવે ભારદ્વાજ 5 મિનિટ ભાઈ. મોટા ભાંગ લાખ હોય તને ત્યાં આવે. હા ભાઈ હું કેવું એનું? ભાંગ લાખવાનો હે ભાઈ. હા એમ ભાંગ લાખવાનો હોય. ઓલી બોમ્બ ની પીનું હમણાં 1 મિનિટ ની વાર હોય ત્યારે કાઢવું હે ભાઈ. આખી સોસાયટી ઉડાડી દેવી હોય. હવે આખી સોસાયટી ઉડે કે ન ઉડે, આને તો પેલા ઉડાડવાનો ભાઈ. એને તો ભાંગ લાખવાનો હે. ભાંગ લાખીને પછી ઉડાડવો હે. આપણી ભાષામાં ભાંગ લાખવાનો હોય. આપણી ભાષામાં ભાંગ લાખવો હે. હા હા પછી ઉડાડવો તો ખરી ને આને ભાઈ. ઈ પછી કે આપણે ભાંગ લાગશું ત્યાં તો અડધો ઉડી જાય. હા ત્યાં તો અડધો ઉડી જાય ભાઈ. હા ભાઈ ના પણ એને ટેવ હોય ને ભાઈ ભંગ લખાવવાની. હા ભાઈ હા ભાઈ પૂજીરિયા યહી છે નહીં ભાઈ, પણ અહીંયા જોઈએ પ્લેટ જ છે તો પ્લેટે જવાનું. ઓકે અચ્છા તો ન્યા કોક બેઠા છે તો એમાં આપણને એના ખાતે ચા પાણી પીવડાવશે ભાઈ. બનાવશે ભાઈ. ઘરે બનાવશે. હા ભાઈ. હા તો ખાંડ ને ભૂકી ને બીજાની છે ભાઈ. કા દૂધ બીજાનું હશે. હા ભાઈ કઈ નહીં તો કઈ નહીં, ફ્લેટ તો કોક નો હશે જ. પ્લેટ તો બીજાનો જ છે એનો. એની તો માલિકી હે નહીં. હા ઈ રે ભાડે કોક ત્રીજો ભરતો છે ભાઈ. સેવન કલર્સ કરીને દુકાન છે. હાજી એમાંથી તારે આઈસ ક્યુબ લેવાની છે. નો જો મોટા સરગાસણ પહોંચી ગયા. સરગાસણ થી વળી ભાઈ હોટલ લીલી. હોટલ લીલી જોઈ લે રસ્તો. હવે તું કેટલો આગો જી જોઈ લે ખાલી. જીજે 3 માં જીજે 1 ને હવે જીજે 18 પહોંચાઈ. જીજે 18 પહોંચાઈ ભારદ્વાજ માટે. શું તો કે આ વસ્તુ દેવા, મીઠાઈ દેવા ભાઈ. હવે આગળ અડધો કિલોમીટર આગળ એનો ફ્લેટ આવે છે બરોબર. એનો છે કે એનો નથી આપણે ત્યાં જઈને ખબર પડે ભાઈ. બરાબર ને વિવેકભાઈ? બરોબર. કઈ ખોટું હોય તો કયો. કઈ નહીં. ઓકે એ નીચે કે ઉપર છે ભાઈ? ત્રીજા માળે. પછી ઓલા વખતે આપણને કાઢ્યા એમ કાઢશે તો નહીં ને ભાઈ? હે નહીં કાઢે ભાઈ. ખબર ઓલા વખતે કાઢી મૂક્યા હતા યાર. આમાં પ્લેટ હતો જો. અચ્છા હવે બદલાવી નાખો. ના તું આવ્યો ત્યારે આપણે આપણે ત્યાં જતા ભાઈ. એકવાર હું 2 વખત અહીંયા આવી ગયો, 1 વખત બીજી જગ્યાએ ત્યાં. મારે તો હું ભાઈ હર મહિને ચાલુ હોય ભાઈ. અમદાવાદ મારું ઘર, ગાંધીનગર હા ભાઈ જો આમાં હે એનો ફ્લેટ ભાઈ. મોટા જો સીડીના પગથિયા ચડી ભાઈ. પગથિયા ચડી ભાઈ.
આ ભારદ્વાજ ભાઈ હું જેઠાલાલ આ ભારદ્વાજ ભાઈ અત્યારે લગી જે કહાની થઈ ને આની મને બીક લાગે આ અત્યારે લગી કહાની થઈ ને આ માણાની ભાઈ આ ટૂંકા કરવા હારો મને એવું કહે કાઈ ઓલું લીધું ને ગુંદી લેવા નીકળ્યા હી ને એવું બધું અરે ગુંદી નથી લીધી ભાઈ જોઈ લે જો આ માણાને અત્યારે લગી જે વખાણ થયા ને આવડા આના ધ્યાનથી જોવા કુકા ટ્રેક્ટરને જોઈ લ્યો ગુંદી તો લઈને જ નથી આવ્યા અરે ગુંદી તો ગોઈતી નો મળી ભાઈ ગુંદી નથી આવી બીજા પોલા તમે જોજો આ ધ્યાનથી ઓય કેમ ગયો ભારદ્વાજ ઓય ઓય આ તો મોઢું નથી દેખાડતો ઓય ઓય આ અત્યારે લગી વખાણ જો આના કર્યા જો આ ઓલો રૂમ ની વાત થતી હતી ને મકાન ની જોઈએ આ ફ્લેટ આ જો આ ફ્લેટ ભાઈ આ જો તાર હું મારવાનો વિચાર હે ને તારો કઈ ગળી હોય તો એમ કે હો ઓ ભાઈ ઓલાય રે સમજો ભાઈ હા તને નહીં સોરી સોરી આપણે એની રાટુ આવ્યા હતા ભાઈ ઓય ઈ મૂકી દે ભાઈ ઓય ભારદ્વાજ હજી એ ઓલો લાકડીનું આ એમ નહીં આ ફ્લેટ નું રહસ્ય તો કે ઓલું હે આ ફ્લેટ નું રહસ્ય પેટના રહસ્ય બહુ જાજા હે ભાઈ બુડો લાગે છે આ માણે હે ને હજી સાચું રાખ્યા 4 વાગ્યા ના આવ્યા અત્યારે 7:30 8 વાગ્યા હે હજી જવા નથી દેતો આ જણ એમને ફાઇનલી ઓડાડી દીધું હે એમ કે હે અરે કાંતાલાલ આ ફાઇનલી આવડો હે ને ડમ થઈ ગયો હે ભાઈ આ ભાઈ ને કેવી હાલત કરી છે કે ઈ હુઈ ગયો ભાઈ ફાઇનલી એરપોર્ટ પહોંચી ગયા વાગ્યા 9 હવે નીકળાતા કેટલા વાગે ઈ જોઈ લ્યો હમણાં આવે અમારા ધુરંધર એક આ જો એને ક્યાંકથી પાછળ ખોઈલો દરવાજો ભાઈ પાછળ ક્યાંક દરવાજો ખોઈલો ભાઈ આ તો બેગ રાખી દીધા હા ઠાકી ગયા ઉલટી કરી કોણે જો આ જણ આવી ગયો જો આ જણ આવી ગયો હા ભાઈ મારો છે તો હવે જો આ આવી ગયા દેવભાઈ હવે ફાઇનલ એરપોર્ટ નીકળી તારું નામ શું ભાઈ તારું નામ શું યુગ કેટલા બોલ યુગ એ હું વાત કરું ને તું આગળ જો પણ તું એક શબ્દ ન બોલતો અમે બે વાત કરતા હોય ને તો ભાઈ કાચ તો ચોખ્ખો કર મને બધું ક્લિયર દેખાય મને વાંધો નથી